નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ની અંદર જે હમણાંની એકમ કસોટી છે સપ્ટેમ્બર 2024 ની એકમ કસોટી, અને એ એકમ કસોટીની અંદર ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 એ આ બે ચેપ્ટર પૂછાવાના છે. અને આ બંને ચેપ્ટરમાંથી કેવા પ્રકારના સવાલ આવી શકે, કેવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે અથવા તો કેવા મોસ્ટ આઈએમપી સવાલ છે, તો એના વિશે આપણે આજે જોવાના છીએ. અહીંયા એક તમને સેમ્પલ પેપર જોવા મળશે જેમાં તમે જોઈ શકશો કે આપણે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 માંથી કેવા પ્રકારના સવાલ પૂછાઈ શકે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ છે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે શું? સૌથી પહેલા મેગ્નેટાઇઝેશન એટલે શું થાય તો કે એકમ કદ દીઠ રહેલી ચુંબકીય ચાકમાત્રા, જેનું સૂત્ર તમને જોવા મળે છે કેપિટલ M સ્મોલ m ના છેદમાં V, જ્યાં V કદ છે અને સ્મોલ m શું છે તો કે ડાયપોલની ચાકમાત્રા છે. એના પછીનો સવાલ છે આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર જણાવો. તો એના માટે થઈને તમારે આવડું આ સૂત્ર વાપરવું જોશે, એપ્સિલોન L di ના છેદમાં dt. તમને યાદ છે તો વેલ એન્ડ ગુડ, પણ જો યાદ ન હોય તો તમે આ સૂત્રની મદદથી તમે પારિમાણિક સૂત્ર મેળવી શકો. અને એના પરથી તમને પારિમાણિક સૂત્ર મળે છે m1 L2 t - 2 a - 2. એના પછી વાત કરવામાં આવે કે લેન્ઝના નિયમ, આ વસ્તુ તો તમને જ્યારે લાઈવ લેક્ચર હતો ત્યારે કીધેલું કે લેન્ઝના નિયમના સંરક્ષણના આધારે શું મળે છે તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ મળે છે. એના પછી શું કહે છે, એમ ચુંબકીય ચાક માત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં H માં 30 ડિગ્રીના કોણે મૂકવામાં આવે તો એના ઉપર લાગતું ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b થાય. બરોબર, ક્રોસ કાઢો એટલે સાઈન ઘટક આવે અને સાઈન 30 ની વેલ્યુ થાય 1/2. એટલે અહીંયા ઓપ્શન નંબર બી આપણો સાચો રહેશે. એના પછી વાત કરવામાં આવે કે એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી 0.075 છે, તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી છે? જો આવા દાખલા ઘણીવાર એક્ઝામની અંદર આવી જાય છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું. હવે એના માટેનું સૂત્ર કેટલું છે તો કે μr એટલે કે સાપેક્ષ પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ એમ. બરોબર, જ્યાં કાઈ એમ શું છે તો કે કાઈ એમ છે તમારી સસેપ્ટિબિલિટી અને જે તમારી μr છે એ પરમિએબિલિટી છે, અને એના કારણે થઈને અહીંયા તમારો જવાબ આવશે -0.925. હવે જો વાત કરવામાં આવે છઠ્ઠા એમસીક્યુ ની, તો છઠ્ઠા એમસીક્યુ માં ધન ઝેડ અક્ષમાં પ્રવર્તતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક સળિયો PQ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. સળિયાનો પી છેડો ખાલી જગ્યા હશે, ધન વિદ્યુત ભારિત હશે, ઋણ વિદ્યુત ભારિત હશે, તટસ્થ હશે કે પહેલા ધન વિદ્યુત ભારિત થશે અને પછી ઋણ વિદ્યુત ભારિત થશે. હવે એના માટે જોઈએ આપણે, જો આ જે PQ સળિયો છે અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? બહાર. તો હવે અહીંયા બે પ્રકારે આ દાખલો કરી શકાય. એક તો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, પહેલી આંગળીને ક્યાં મૂકશો તો કે ચુંબકીય ક્ષેત્ર એટલે કે બહારની તરફ, બીજી આંગળીને વીની દિશામાં એટલે કે તમે મૂકશો એને વીની દિશામાં. તો એના કારણે કઈ બાજુ બળ લાગે છે તો કે પ્રોટોન ઉપર બળ લાગે છે નીચેની તરફ. બરોબર, એટલે ક્યુ બાજુ. તો એનો મતલબ કે બધો જ ધન વિદ્યુત ભાર ક્યુ બાજુ ભેગો થશે અને જેટલો પણ ઋણ વિદ્યુત ભાર છે એ ક્યાં આવશે તો કે પી બિંદુ આગળ. એનો મતલબ કે અહીંયા પી બિંદુ કેવો છે? ઋણ વિદ્યુત ભારિત છે. અને જો એમ ન કરવું હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી પણ તમે કરી શકો. બરોબર, તમારે સૌથી પહેલા તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી ગોઠવવાની અને પછી જે અંગૂઠો છે એ ગોઠવવાનો તમારે વીની દિશામાં. તો એના કારણે એક બળ મળશે અને આ બળની દિશા આપણને શું આપશે તો કે પ્રોટોન પર લાગતા બળની દિશા જે ક્યુ તરફ હશે. એટલા માટે જે આપણને પી બિંદુ મળશે એ ઋણ વિદ્યુત ભારિત મળે છે. સુપર કંડક્ટર એ સંપૂર્ણ ડાયામેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ છે. તેના પરથી ફલિત થાય છે કે BS = B. આનો અર્થ એવો થયો કે BS છે જે સુપર કંડક્ટરની અંદર મળતું ચુંબકીય ક્ષેત્ર છે અને B છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા આપણો BS = B આવશે. એની પાછળનું કારણ શું છે તો કે H = -m. એના માટે થઈને અહીંયાનું જે μr આવશે એ કેવો આવે છે? 0 આવે છે, અને એટલા માટે આ ઇક્વેશન આપણા માટે સાચું બનશે. BS = -B. ટૂંકા ગજિયા ચુંબક માટે બી અક્ષના છેદમાં બી વિષુવવૃત્ત, આ તમે આની સાથે કમ્પેર કરી શકો કે ઈ અક્ષના છેદમાં ઈ વિષુવવૃત્ત બરાબર શું થાય તો કે 2/1. એટલે અહીંયા કેટલો જવાબ આવશે? 2/1. ઓકે, 2/1. હવે જો વાત કરવામાં આવે નવમા એમસીક્યુ ની, તો એક ગૂંચળાની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય સાથે phi = 6t² - 5t + 1 અનુસાર બદલાય છે. જેમાં phi એ વેબરમાં છે તો t બરાબર 0.5 સેકન્ડમાં ગૂંચળા પર પ્રેરિત થતો પ્રવાહ ખાલી જગ્યા હશે અને એનો અવરોધ કેટલો છે તો કે 10 ઓહમનો છે એવું કીધેલું છે. બરોબર,
હવે અહીંયા જો phi બરાબર 6 પાઈ 6t² - 5t + 1 આપેલા છે. બરોબર, મારે એપ્સિલોન જોતું હોય તો d phi ના છેદમાં dt થાય અને એપ્સિલોન બરાબર ir થાય. બરોબર, તો મારે I જોતો હોય તો I બરાબર શું આવશે તો કે d phi ના છેદમાં dt એના છેદમાં r. બરોબર, તો આનું વિકલન કરીએ phi નું વિકલન 6t² ની સાથે. બરોબર, તો અહીંયા કેટલા થાય 12t - 5t નું વિકલન કરીએ તો 5 અને +1 નું વિકલન કેવું થઈ જાય 0. તો એના કારણે આન્સર મળશે I બરાબર 0.1 એમ્પિયર. હવે એના પછી સેક્શન બી ની વાત કરવામાં આવે તો સેક્શન બી માં એક સવાલ કંઈક આ રીતના પૂછી શકાય કે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક પદાર્થો વચ્ચેના બબે તફાવત જણાવો. તો પહેલી વસ્તુ તો આપણે લખી જ લેવાની કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળતાથી આકર્ષાય એને ડાયામેગ્નેટિક કહેવાય અને પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળતાથી આકર્ષાય તો એને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. જો આ વસ્તુ તમને ન સમજાણી હોય તો આપણી ચેનલ ઉપર આનો વિડીયો મૂકેલો છે, એકવાર મહેરબાની કરીને વિડીયો જોઈ લેવો જેથી કરીને તમને બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે. ત્યાં આપણે ડિટેલમાં ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક પદાર્થો શીખેલા છીએ. એના પછી આપણે વાત કરીએ કે ભાઈ ક્ષેત્ર રેખાઓને પોતાનામાંથી પસાર થવા દેતો નથી અને ક્ષેત્ર રેખાને પોતાનામાંથી પસાર થવા દે છે. બરોબર, તો આ ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિકના બે ઉદાહરણ છે. બરોબર, બે મુદ્દા છે. હવે જો એના પછી બીજો મુદ્દો લખવો હોય તો ડાયપોલની ચાક માત્રા છે અથવા તો ડાયપોલ મોમેન્ટ છે એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો એ ડાયામેગ્નેટિક અને જો તેની તે દિશામાં ગોઠવાય તો એને પેરામેગ્નેટિક કહેવાય. બરોબર, ચાલો આગળ જોઈએ આત્મપ્રેરકત્વનો એકમ. તો આ આત્મપ્રેરકત્વનો એકમ એક તો હેનરી આવે, બીજું ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર આવે. બરોબર, એમ કરતા કરતા તમે બીજા ઘણા બધા એકમ લખી શકો. એ કોના ઉપર આધાર રાખશે તો કે ગૂંચળાના પરિમાણ ઉપર, આકાર અને આંટાની સંખ્યા ઉપર, એ કયા માધ્યમમાં રાખવામાં આવેલ છે એ માધ્યમ ઉપર પણ આધાર રાખશે. અને જો વ્યાખ્યા પૂછવામાં આવે આત્મપ્રેરકત્વની, જો હવે અહીંયા બે પ્રકારે પોસિબલ બની શકે. વ્યાખ્યા પૂછાય આત્મપ્રેરકત્વની અથવા તો એક હેનરીની. બરોબર, તો આ બંનેમાંથી તમારે જે વ્યાખ્યા પૂછાણી હોય એ વ્યાખ્યા લખવાની. જો મને અત્યારે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા પૂછી હોય તો કંઈક આ રીતે આવે, ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને શું કહેવાય તો કે આત્મપ્રેરકત્વ. નીચેની આકૃતિઓ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. હવે જો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ચુંબકનો S ધ્રુવ છે એ ગૂંચળાની નજીક આવે છે. એનો મતલબ કે ગૂંચળાની અંદર S આકારનો પોલારિટી બનશે. બરોબર, S એટલે તમે જોઈ શકો છો કે ગૂંચળાની અંદર S પોલારિટી બનશે અને આ S પોલારિટીના કારણે જે પ્રવાહ છે એ પ્રવાહ કઈ રીતના વહેશે તો કે ક્લોકવાઇઝ. અને એના કારણે તમારો જે પ્રવાહ છે એ કઈ રીતના આવશે તો કે Q થી લઈને R, Q અને ત્યાંથી લઈને P સુધીનો આવશે. એના પછી વાત કરવામાં આવે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે S ધ્રુવ પાસે આવે છે અને બીજા ગૂંચળાની અંદર N ધ્રુવ દૂર જાય છે અને એના કારણે થઈને જે ધ્રુવો બનશે એ બંને તરફ S ધ્રુવ બનશે અને એટલા માટે થઈને પહેલા ગૂંચળાની અંદર PRQP મુજબ પ્રવાહ વહેશે અને બીજા ગૂંચળાની અંદર XYZX મુજબ પ્રવાહ વહેશે. બરોબર, અને ત્રીજા ગૂંચળાની વાત કરવામાં આવે તો ફરી પાછો ઈનો ઈ જ પ્રવાહ બનશે અને સામેની બાજુ જે પ્રકારે એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ ઉત્પન્ન થાય છે તો YZXY પ્રમાણે શું થશે પ્રવાહ વહેશે. એમાં ફેરામેગ્નેટિઝમની સમજૂતી આપો. હવે ફેરા, ડાયા અને પેરામેગ્નેટિઝમનું પહેલા કીધું એમ કે આ ચેપ્ટરના જે મેઇન સવાલ હતા એ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. તો એના ઉપર જઈને તમે જોઈ શકો છો કે આ બધામાં શું ફરક છે, ડાયામેગ્નેટિઝમ કોને કહેવાય, પેરામેગ્નેટિઝમ કોને કહેવાય અને ફેરોમેગ્નેટિઝમ કોને કહેવાય, એ બધા વિશેની માહિતી આપેલી છે. મેઇન અહીંયા તો તમને ઉપરથી કહું તો આ ડોમેઇન છે, ડોમેઇનની અંદર જુદી જુદી દિશામાં ડાયપોલ ગોઠવાયેલી હોય છે અને એટલા માટે થઈને એમનું જે ચુંબકીય ચાક માત્રા છે એની દિશાઓ અલગ અલગ હોય છે. જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો ત્યારે શું થઈ જાય છે તો કે બધી જ જગ્યાએ એક સરખી માત્રામાં ચુંબકીય ક્ષેત્ર ગોઠવાઈ જાય છે અને એટલા માટે થઈને એક ચુંબક તરીકે વર્તે છે. અને પેરોમેગ્નેટિક પદાર્થ છે એને કાયમી ચુંબક તરીકે પણ કહેવાય છે, કેમ કે તેઓ મેગ્નેટાઇઝેશન અનુભવ્યા પછી કાયમી ધોરણે ચુંબક બની જાય છે. હવે એના પછી જો વાત કરવામાં આવે તો અન્યોન્ય પ્રેરકત્વનો એક થિયરી છે જેમાં R1 અને R2 ત્રિજ્યાના બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા તેમના કેન્દ્ર સંપાત થતા હોય તેમ અક્ષીય રીતે મૂકવામાં આવેલા હોય છે. તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ શોધો. તો એના માટે થઈને આ આખી થિયરી છે જેમાં જોઈ શકાય છે કે અંદરનું ગૂંચળું N1 છે, બહારનું ગૂંચળું N2 છે. N1 માં તમે જોવા જાવ તો આટાની સંખ્યા અને N2 માં આટાની સંખ્યા અલગ અલગ છે, પરંતુ લંબાઈ બંનેની કેવી છે સેમ છે. લંબાઈ બંનેની કેવી છે સેમ. ઓકે, એટલે એટલા માટે થઈને આ ગૂંચળાની સંખ્યા આપણને N1 અને N2 N1N અને N2L મળે છે. બરોબર, અને આ રીતે આપણે આખું સોલ્વ કરીને આપણને M12 મળશે
μ0 n1 n2 પાય આર સ્ક્વેર એલ, બરોબર. અને સેમ ટુ સેમ આની આ જ વસ્તુ જો તમે બીજી રીતે કરશો, માનો કે પહેલી વાર તમે પ્રવાહ ગૂંચળા એકને આપ્યો છે, તો બીજા ગૂંચળામાં અન્યોન્ય પ્રેરકત્વ શોધશો, અને જો બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ આપ્યો હોય તો પહેલા ગૂંચળામાં અન્યોન્ય પ્રેરકત્વ શોધશો, તો એ બંને કેવા આવશે? સેમ જ આવશે. ઓકે, તો આપણે અહીંયા કહી શકીએ કે M21 = M12, અને એના પરથી આખી થિયરી સાબિત કરવાની છે. ઓકે, ચાલો હવે આવી જઈએ સેક્શન ડી માં. સેક્શન ડી ની અંદર આપેલી છે આકૃતિ દોરી, એસી જનરેટરનો સિદ્ધાંત જણાવો, કાર્ય રચના અને પદ્ધતિ જણાવો. તો એસી જનરેટરની સિદ્ધાંત એમ આવે છે કે ફ્લક્સની અંદર ફેરફાર થાય તો ઈએમએફ ઉત્પન્ન થાય છે, અને આનો રચનાની વાત કરવામાં આવે તો અહીંયા તમને આકૃતિ દોરેલી છે, જો. ઓકે, આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ગૂંચળું છે, ગૂંચળા એન અને એસ ની વચ્ચે રાખવામાં આવેલું છે, અને જેમ જેમ આપણે એને ફેરવીએ છીએ તેમ તેમ એમાં શું થાય છે? તો કે ઈએમએફ ઉત્પન્ન થાય છે. આ છે એક જનરેટરની રચના, બરોબર. અને કાર્ય પદ્ધતિની વાત કરવામાં આવો તો ફ્લક્સ ફાઈ બરાબર BA cos થીટા થાય, થીટા બરાબર તો ઓમેગા ટી છે. વિકલન કરો એટલે આપણને સૂત્ર મળે એપ્સિલોન = NAB sin ઓમેગા ટી. અને અહીંયા આપણને મળ્યું કે જો sin ઓમેગા ટી ની વેલ્યુ 1 હોય તો એપ્સિલોન = ε0 થાય, જે એપ્સિલોન 0 શું છે? મહત્તમ ઈએમએફ, જે દર્શાવે છે કે એપ્સિલોન 0 = NAB ઓમેગા. ઓકે, તો અહીંયાથી આપણને શું મળે છે? તો કે જનરેટરનો સિદ્ધાંત મળે છે. ઓકે, તો આશા રાખું છું કે તમને બધાને આ જે સવાલ છે ખૂબ ઉપયોગી થયા હશે. તમારી એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી સવાલ હોઈ શકે એવા સવાલ છે, અને આવા નવા સવાલ જાણવા માટે, આવા નવા મોસ્ટ આઈએમપી સેશન્સ જોવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટર સાથે બન્યા રહેજો. ટૂંક જ સમયમાં કંઈક નવું લાવી રહ્યા છીએ, ધમાકેદાર લાવી રહ્યા છીએ. મળીએ છીએ આપણે એ સેશનની અંદર. બાય.